જસદણ થી 2 થી 3 કિલોમીટર આણપા ગઢડા આવતા ગઢડિયા ગામ કરીને એક ગામ છે બાપ, અને ગઢડિયાની માલપા રોડના ઉપર મારી મેલડીનું આકાશી મેલડીનું મંદિર છે બાપ. આકાશી મેલડીનું મંદિર છે એટલું તો નહીં, પણ કદાચ એક ખટારો ભરાય એટલું તો વિજયભાઈ અત્યારે શ્રીફળ બાંધ્યા છે ને. નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજરાત દર્શનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હાલ આપણે પહોંચી ગયા છીએ જસદણ જિલ્લાના ગઢડિયા ગામે. જે જસદણથી માત્ર 2 કિલોમીટર દૂર જ આવેલું છે. જસદણના ગઢડિયા ગામમાં બે વસ્તુ પ્રખ્યાત છે. એક તો અહીંના ગામના પટારા અને બીજું પાછળ રહેલું આકાશી મેળીમાનું મંદિર. પાછળ આકાશી મેળીમાં હાજરા હજુર છે. તો ચાલો મંદિરના દર્શન કરીએ, તેમજ મંદિરના ઇતિહાસ વિશે તેમજ મંદિરની માહિતી મેળવીએ. આપે તું પૂરી નિર્મલ નૂરી તું સતુરી જોરાળી માં કયક નમાવ્યા ભોગ ગમાવ્યા સુબા આવ્યા સડનારા માં દેવ દાઢાળી અનેક ભુજાળી માં તું ભાળી ત્રિશુરાળી. મેલડીના ગુણ કદાચ તમે ત્રણથી ગાવ તો ખૂટે નહીં, એવી ભગવતીના ગુણગાન છે, એવી જગદંબા. અને હળાહળ કળયુગની માલપા મારી મેલડી જાગતી જોત કહેવાય, નોદારોનો આધાર કહેવાય, એકલનો બેલી કહેવાય, એવી માં ભગવતી. આમ શિયાવાળામાં જાઓ, ધોળકામાં જાઓ, મારી કાનિયા જોગીની મેલડી કહેવાય. અરે બાપ આગું નથી, આ ભાવનગરની માલપા જાઓ તો કાળિયા બીડની મેલડી કહેવાય. તો મિત્રો, આપ જોઈ શકો છો અહીં પાછળ આશરે 1 ટ્રક ભરાય એટલે 1 ખટારો ભરાય એટલા શ્રીફળ છે. જે વધેરેલા તો અલગ છે, પણ જે ભાવિકો અહીં આવીને જે તોરણ ધરાવે છે માતાજીને, આ ફક્ત એ જ નાળિયેર છે. તો આપ વિચારી શકો છો કે આકાશી માતા પર લોકોની કેટલી આસ્થા છે. તો આપણી સાથે આકાશી મેળીમાં મંદિરના પ્રમુખ શ્રી વલ્લભભાઈ પરમાર જોડાઈ ગયા છે. તેમની પાસેથી આપણે મંદિરની થોડી માહિતી મેળવશું. તો વલ્લભભાઈ, અમારા દર્શકોને આ મંદિરના ઇતિહાસ વિશે તેમજ આ મંદિર વિશે થોડી માહિતી આપો. આપણે માતાજીના દર્શન કરવા શ્રદ્ધાળુ દર રવિવારે 20,000 થી 25,000 માણસો આવે ને દર શનિવારે અમે 40-50 મણ 60 મણ એવી હુખડી બનાવી, ક્યારેક 15 ડબ્બાની બનાવી, ક્યારેક 12 ડબ્બાની. પબ્લિક માથે આધાર રહ્યો ને 100 મણની 80-100 મણની આસપાસ તાવા થાય. બધા શ્રદ્ધાળુને કોઈ પણને દુઃખ પડે તો આ ગઢડિયાવાળી મેલડીને માનતા કરે. રવિવારે ઝાઝુ પબ્લિક હાલીને આવે છે ફરતું, કોઈ દંડવત કરીને આવતા હોય, કોઈ હાલીને આવતા હોય, જે લાંબા સમયથી હાલીને અગાથી હાલ્યા હોય. એ માતાજી એનું શ્રદ્ધા રાખે, એનું કામ કરે. 12-13 વર્ષ પહેલાં 14 વર્ષ જેવું થયું છે, ત્યારે માતાજીને ફેરવવા આવ્યા હતા. હાઈવે રોડ બનાવવાનો તો મોટો, ત્યારે પછી માતાજીને પરસો પૂર્યો. ત્યારે ગામે હંધાઈ એકતા થયા, કોઈ હંધાઈ અન્ન પાણી અઘરાજ કરી નાખ્યું, અને કોઈને નાનું છોકરું નહીં ધવારવાનું. જે સાહેબ હતા એમને ગુસ્સો આવ્યો. 8 વાગ્યાથી તે 1-2 વાગ્યા સુધી ઓપરેશન ચાલુ છે. કોઈ અડે નહીં, ગામના નો અડે, કોઈ ભૂવા નો અડે. એ લોકોને ગુસ્સો આવ્યો, તેને સબી લઈ લીધી માતાજીની. ખાલી સબી લીધીને કાઉલીને પીડ્યા, આંધળા થઈ ગયા, રોડમાં થાળવટવા માંડ્યા. કલેક્ટરને મામલે ડીસીપીને અંદર એ લોકોએ પછી છૂટવા માટે એ જે હમણાં સુધી તાવો કરવા આવતા, દર મહિને 20 કિલોનો તાવો, 1.25 મણનો તાવો મહિનો હતો. એ લોકો હમણાં સુધી એની મેળા પછી કરીને યાદ હતા કે આ પૈસા નાખીને યાદ હતા. 1.25 મણનો તાવો કરી જાય દર મહિને. તો મિત્રો, વલ્લભભાઈ આપણને જણાવ્યું કે આકાશી મેળીમાનું મંદિર ગઢડિયા રોડની એકદમ હાઈવેની વચ્ચોવચ્ચ છે, જેની પાછળનો ઇતિહાસ 3.5 કરોડની આસપાસ વલ્લભભાઈ પરમારે આપણને જણાવ્યો. આજથી 12 થી 13 વર્ષ પહેલાં આ મંદિર ડિમોલેશન માટે પાડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારે આકાશી મેળીમાં સાક્ષાત પરચો આપ્યો હતો. ડિમોલેશનવાળાને થોડા દૂર ફગવી દીધા હતા. માત્ર મેળીમાંનો ફોટો અડ્યો એટલામાં જ એને દૂર ફગવી દીધા હતા અને આંધળા જેવી હાલત કરી નાખી હતી. તો અહીંયા 365 દિવસ મેળીમાંને તાવા થાય છે, જેના વિશે પણ આપણને વલ્લભભાઈ માહિતી આપશે. દર રવિવારે લગભગ 80 થી 100 મણનો તાવો થાય. અમારે તળવામાં રવિવારે 8 થી 10 ડબ્બા તેલ તળવામાં ઉયું જાય છે. 10 થી 12 ડબ્બા એવું ઉયું જાય. 15 ડબ્બા હુખડીમાં જાય.
25 થી 30 ડબ્બા તો દર રવિવાર અને શનિવાર 2 દીમાં રહ્યા એટલે સરેરાશ વર્ષે કેટલું તેલ વપરાતું હોય છે માતાજીના પ્રસાદમાં? 1500 થી 1600 ડબ્બા. આપ જાણી શકો છો કે 1500 થી 1600 ડબ્બા, એ પણ સિંગ તેલના. પ્યોર સિંગ તેલ. પ્યોર સિંગ તેલ ઘાણીમાં કાઢવાનું. જે માતાજીને અહીંયા તાવા ચાપડી થાય છે, તેમાં સુખડી થાય છે, તેમાં વપરાય છે. તો આપ જેના પરથી અંદાજ લગાવી શકો છો કે માતાની આસ્થા કે કેટલા ભાવિકો રાજકોટથી, જસદણથી, તેમજ સુરત, મુંબઈ, અનેક જગ્યાએથી અહીંયા પધારે છે. નાસિકથી, દિલ્હીથી બધી છે. નાસિક વાળા એક છે, અમે અહીંથી ફોન કરવી જરાક ખૂટી ગઈ છે એટલે અહીં પછી મને જરાક આપણે હુખડી પ્રસાદમાં નાખો 8-10 વર્ષથી આપે. વલ્લભભાઈ, આ માતાજીનું મંદિર આશરે કેટલા વર્ષ જૂનું છે? એ તો ગામ વહાણું તેદુનું છે, 200 વર્ષ ઉપર છે. અચ્છા, એટલે પૌરાણિક મંદિર છે એમ આપણે કહી શકીએ. એમાં આ 3 વખત હટાવવા આવ્યા હતા. અચ્છા, 3 વખત આવા પરસા પૂર્યા માતાજી. આપ જાણી શકો છો, વલ્લભભાઈ જણાવી રહ્યા છે કે માતાનું મંદિર એકવાર, 2 વાર નહીં, 3 વાર હટાવવાનો પ્રયત્ન કરવામાં છે અને 3 વાર તેને નિષ્ફળતા મળી છે. પેલા ખાલી હરિયાની આમ જાળી હતી, ગ્રીલ. અવશ્ય માતાજી હતા. પછી ત્યાર પછી નાનું મંદિર બનાવ્યું, ડેરી ટાઈપનું. પછી એ હતું ને તે પાડવા આવ્યા હતા. ત્યારે પછી આંધળા થયા. પછી અત્યારે મોટું મંદિર બનાવ્યું. શ્રી અંદાજે લગભગ પૂરું થાય એટલે 3.5 કરોડ ખર્ચ આસપાસ થઈ જાય. તો માનું બહુ વિશાળ મંદિર કહેવાય. વિશાળ મંદિર. ગેટ બેટ હંધુય થાય ને લાદી પિલાટર એટલે 3.5 કરોડની આસપાસ લગભગ થઈ જાય, અંદાજ એવો છે. હાલ માના મંદિરનું કામ ચાલુ જ છે અને આશરે હજી કેટલો સમય તૈયાર થતા લાગશે? થઈ જાય 1 વર્ષ. હા. તો હાલ આપણી સાથે આકાશી મેળીમાના પૂજારી અશુભાઈ જોડાઈ ગયા છે, તો એમની સાથે મંદિર વિશે થોડી માહિતી મેળવીએ. તો અશુભાઈ, માની આરતી ક્યાં સમય થઈ છે એ જણાવો. સાંજે 7:20 અને સવારે 5:20. અચ્છા, અને આરતીમાં મોટી સંખ્યામાં આજુબાજુના ભાવિકો આવતા છે? ના, સાંજે ભાવિકો હોય અને સવારે તો 2-5 જણા હોય ગામના. કારણ કે સવારે બહુ વહેલા ટાઈમે થાય એટલે વહેલા ટાઈમ બની શકે એવું. સાંજે મોટી સંખ્યામાં ભાવિકો આવતા છે? સાંજે 50-60 જણા તો દરરોજ સાંજે હોય. દરરોજ. સરસ. ને રવિવારને દી સાંજે કોઈ માપ જ ન હોય. અને અષાઢી બીજે કંઈક મોટું આયોજન થાય છે એવું માન્યતા? હા, એ તો વર્ષોથી જ છે અને આ વર્ષે આયોજન કરવાની ઈચ્છા છે. મોટું જ આયોજન થાય છે. તો આપણી સાથે આકાશી મેળીમાંના સ્વયંસેવક વિનુભાઈ સોલંકી જોડાઈ ગયા છે. વિનુભાઈ, અહીંથી લગભગ રાજકોટથી, ગુજરાતથી કે ભાઈ બીજા રાજ્યથી અહીંયા ભાવિકો આવે છે? વિદેશથી નહીં આવે. તો એને રોકાવા માટે તેમજ જમવા માટે અહીંયા આપણે પૂરી સગવડ છે બધી? અહીંયા બહારથી કોઈ પણ આવે, કોઈ પણ ટાઈમે આવે, રાતે આવે તો ભલે એને સુવા બેવાની જમવાની હંધી સુવિધા એકને મળી જાય. અચ્છા, બરોબર. એ હંધી માતાજી તરફથી. અચ્છા. આ જે કાંઈ ભાવિકો છે એ કોઈ પર સ્વરત, કોઈ સ્વરત નહીં. બરોબર. આ હંધી માતાજીની દયા છે, માતાજીની કૃપા છે. હંધી માતાજીના પૈસામાંથી જમવાની વ્યવસ્થા, સુવાની વ્યવસ્થા, કોઈ માનતાઓની વ્યવસ્થા, હંધી સુવિધા એકને પૂરી થઈ જાય છે. બરાબર. 10-11-12 વાગ્યા પછી ડેલી થઈ જાય. રોજે રોજ અમારે પેટી ખોલીને પણ રોજે રોજ અમે હિસાબ કરી નાખીએ. અલગ પૈસા હોય. બરોબર. એ અંદર માતાજીના આ કોઈ ફંડ કે કોઈ ફાળો એવું અહીં કાંઈ છે નહીં. માતાજીના પૈસા જે કાંઈ સરકારના ઊંચા હોય પેટીમાં આવે છે એમાંથી હાંધું સંચાલક અમે ચલાવીએ છીએ. ત્યાં દાદા કોઈ આર્મીમાં નોકરી કરતા હોય, કોઈ એમ કે આપણે માસ્ટરની નોકરી મળે તો હું પહેલો પગાર નાખી દઉં, કોઈ કે પોલીસ મળી જાય તો નાખી દઉં, કોઈ આર્મીવાળા આવે એવા બધા એક પગાર નાખી જાય. એને શ્રદ્ધા રાખે એને નોકરી મળી જાય. તો મિત્રો, આપ આકાશી મેળીમાં ક્યારેય તાવો કરો તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ઘઉં અને તેલ મંદિર તરફથી આપવામાં આવે છે, જેના માટે તમારે બજાર કરતાં ખૂબ જ નીચા ભાવ અહીંયા ચૂકવવાના હોય છે, જે મંદિરના સ્વયંસેવકો તરફથી મંદિરના ખર્ચે થાય છે. બીજી એક વાત કે આકાશી મેળીમાંનું આખા ગઢડિયા ગામની એકતાનું પ્રતીક છે. આખા ગઢડિયા ગામના લોકો સાથે મળીને માતાજીનો કાંઈ પણ ઉત્સવ હોય તો સાથે મળીને કરે છે. તેમજ માતાજીના નાના મોટા નિર્ણય કંઈ લેવાના હોય મંદિરને લગતા તો આખું ગામ સાથે મળીને લે છે. તો જે એકતા માટે, જે ગામની એકતાનું એક મોટું પ્રતીક છે.